અને એ સંજય લાખાણી સહિત કેટલાક કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। અને અંતે હવે જે વૃદ્ધાની જમીન હતી એમને પણ દબાણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે, કેમ કે જ્યારે આ બિલ્ડરની ગાડીઓએ તેમના નિવાસસ્થાનની બહાર પડી હતી એ દરમિયાન વિડિયો રેકોર્ડ કરાયા હોવાની વાત છે। કોણ એ જવાબદાર વ્યક્તિ છે અને અંતે કેમ હવે કોર્પોરેશન એવું સ્વીકારી રહ્યું છે કે હા ડિમોલેશન અમે કર્યું હતું। બિલ્ડર સંજય લાખાણી દ્વારા વૃદ્ધાને બાનમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। બિલ્ડરે બળજબરીથી આ વિડીયો બનાવ્યો હોવાની વાત છે, જ્યારે શંકા જે છે તે અહીંયા જતી જોવા મળી રહી છે। એ બિલ્ડર ખરેખર ત્યાં ડરાવવા ધમકાવવા માટે કોઈને ગયા હતા? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અંદર જે ડિમોલેશન થયું એ ડિમોલેશન બાદ હવે મામલો વધુ ઉગ્રતા બનતો જોવા મળી રહ્યો છે, વધુ વિવાદિત બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના કતારગામ ડિમોલેશનના ભૂત હવે પાપ છુપાવવા મેદાને ઉતર્યા। નાસિર નગર વિસ્તારની અંદર જે વિવાદિત ડિમોલેશન છે તેનો મામલો વધુ ગૂંચવાયો છે। બિલ્ડર સંજય લાખાણી વૃદ્ધાના ઘરમાં ગયા બાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। બિલ્ડર સંજય લાખાણી દ્વારા વૃદ્ધાને બાનમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ગલુબેનના ઘર બહાર બિલ્ડરની i20 અને ફોર્ચ્યુનર કારના ધામા પણ જોવા મળ્યા। ઘનશ્યામ લાખાણીની ફોર્ચ્યુનર પર MLA લખેલી લાલ પ્લેટ જોવા મળી। વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારું છે। વૃદ્ધાનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં ઘણા રીટેક પણ લગાવવામાં આવ્યા છે। બિલ્ડરે બળજબરીથી આ વિડીયો બનાવ્યો હોવાની વાત છે, જ્યારે શંકા જે છે તે અહીંયા જતી જોવા મળી રહી છે। બિલ્ડર ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો। આસપાસના વ્યક્તિઓ સંપર્ક કરી રહ્યા છે પરંતુ વૃદ્ધાનો ફોન હાલ જે છે તે સ્વિચ ઓફ આવી રહ્યો છે, એટલે કે બિલ્ડર જે છે સંજય લાખાણી એમના પર અત્યારે આરોપ છે કે એમની i20 અને ફોર્ચ્યુનર કાર અને ગાડીની અંદર MLA લખેલી લાલ પ્લેટ જોવા મળી છે। હવે એ વૃદ્ધાના ઘરમાં શા માટે ગયા? શું ખરેખર જે બિલ્ડર છે સંજય લાખાણી તેમણે એ વૃદ્ધાનો વિડીયો બળજબરીથી બનાવ્યો? જે રીતે અલગ અલગ વિડીયોના ટુકડા સામે આવ્યા, નિવેદનો જે છે તે શંકાના ઘેરામાં જોવા મળ્યા, એટલે હવે અહીંયા સવાલો ગંભીર ઉભા થઈ રહ્યા છે કે શું એ બિલ્ડર ખરેખર ત્યાં ડરાવવા ધમકાવવા માટે કોઈને ગયા હતા? નાસિર નગર વિવાદિત ડિમોલેશન મામલે હવે વધુ વિવાદ શક્ય જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ જે નિવેદનો સામે આવ્યા એ નિવેદનો એ ટુકડાઓ આપણે આના પહેલાના વિડીયોમાં જોયા, જે બા બોલી રહ્યા હતા એ અલગ અલગ ટુકડા, એના પર પણ જે છે તે શંકાઓ જે છે તે ઉપજી જોવા મળી રહી છે। અને હવે સુરતના લોકોને આસપાસના જે સ્થાનિક લોકો છે તે અનેક સવાલો જે છે તે પૂછી રહ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે સુરતમાં ડિમોલેશનનો મામલો વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે, જમીનના મૂળ માલિકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। હવે અહીંયા એક સવાલ કે જે સંજય જે લાખાણી છે બિલ્ડર, તેની ફોર્ચ્યુનર ગાડી અને એક i20 ગાડી એ વૃદ્ધાના ઘરની પાસે જોવા મળી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે ડરાવી ધમકાવીને વિડીયો બનાવવામાં આવ્યો। તો જે રીતે ઘનશ્યામ લાખાણી જે છે સંજય લાખાણી વૃદ્ધાના ઘરમાં ગયા બાદનો આ વિડીયો વાયરલ થયો, બીજી તરફ ગલુબેનના ઘર છે એ ગલુબેનના ઘરની ત્યાં એ ગાડીઓ જોવા મળી છે। અલગ અલગ શંકાઓ જે છે તે ઉપજાવનાર આખી ઘટના હાલ તો બનતી જોવા મળી રહી છે ને સુરતની અંદર આ ડિમોલેશનનો મામલો વધુ ચર્ચાનો વિષય જે છે તે હાલ બિલકુલ ભાવિક, જે નાસિરનગર વિસ્તારની અંદર આજથી બરોબર 12 દિવસ પહેલા જે ડિમોલેશન થયું હતું, જે ભૂતિયા ડિમોલેશન હતું, એ ભૂતિયા ડિમોલેશન મામલે હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। જમીનના મૂળ માલિક જે વૃદ્ધા છે, જે પોતાના મકાનની અંદર એકલા રહેતા હોવાની વાત કરી રહ્યા હતા અને તેમના જ નિવાસસ્થાનની બહાર બે એક જ નંબરની ગાડીઓ દેખાય છે અને ગાડી છે સુરતના બિલ્ડર સંજય લાખાણીની। અને એ સંજય લાખાણી સહિત કેટલાક કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। 12 દિવસ સુધી સતત પહેલા તો SMC ના અધિકારી, ત્યારબાદ પોલીસ કર્મચારીઓ, એ તમામની ઉપર
એક બાદ એક જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા, કાયદાનો સકંજો એ કસાવવાની તૈયારીમાં હતો કે આખી આ ભૂતિયા ડિમોલેશન પાછળ કોણ જવાબદાર છે, કોણ જવાબદાર નથી. આ તમામ મામલે જ્યારે એક બાદ એક સવાલો ઉઠી રહ્યા હતા, અધિકારીઓના નામ ખુલી રહ્યા હતા, એક બાદ એક અધિકારીઓએ પોતાના મોઢા છુપાવતા ભાગી રહ્યા હતા. સુરતની અંદર જ્યારે ભૂતિયા ડિમોલેશનની વાત આવી, 4 દિવસ 5 દિવસ બાદ અધિકારીઓ એવું કહી રહ્યા હતા કે કોર્પોરેશને કોઈ ડિમોલેશન કર્યું જ નથી. પરંતુ જ્યારે 8 દિવસ 9 દિવસનો સમયગાળો થયો, તમામ એ વિડીયો સામે આવ્યા જેમાં અધિકારીઓએ પોતે મેદાન પર દેખાઈ રહ્યા હતા, ડિમોલેશન સ્થળ ઉપર દેખાઈ રહ્યા હતા. પહેલેથી જ કોર્પોરેશન આખા આ મામલે જૂઠાણું ફેલાવતું આવ્યું કે અમે માત્ર ને માત્ર ડિમાર્કેશન માટે ટીમ મોકલી હોવાની વાત છે, અમારી કોઈ ટીમ ત્યાં નથી ગઈ. અલગ અલગ દરેક વખતે પોતાના બહાના બનાવ્યા અને અંતે હવે જે વૃદ્ધાની જમીન હતી એમને પણ દબાણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. કેમ કે જ્યારે આ બિલ્ડરની ગાડીઓએ તેમના નિવાસસ્થાનની બહાર પડી હતી એ દરમિયાન વિડીયો રેકોર્ડ કરાયા હોવાની વાત છે. વિડીયો પણ એડિટેડ છે, કેમ કે 2 મિનિટના વિડીયોની અંદર એક વખત કરતા પણ વધારે કટ આપવામાં આવેલા છે. 2 વખત ચાલુ વિડીયોની અંદર ચશ્મા પહેરેલીની અંદર બતાવે છે, 2 વખત ચશ્મા વગર બતાવે છે. એટલે ટોટલ 2 મિનિટના વિડીયોની અંદર 4 અલગ અલગ કટકાઓ જે છે તેને ભેગા કરવામાં આવ્યા છે અને દરેક વખતે અલગ અલગ વાતથી શરૂઆત કરવામાં આવે છે. મુદ્દો પણ અલગ જગ્યાએ પૂરો થઈ રહ્યો છે. એટલા માટે હવે સવાલ ઉઠી રહ્યા છે આખી આ ઘટનામાં કે જે ડિમોલેશન ભૂતિયા હતું, જે ડિમોલેશન પાછળ કોઈ એ જવાબદાર વ્યક્તિ હતું, એને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને બચાવના પ્રયત્નોની વચ્ચે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આખી આ ઘટનાની અંદર કોણ એ જવાબદાર વ્યક્તિ છે અને અંતે કેમ હવે કોર્પોરેશન એવું સ્વીકારી રહ્યું છે કે હા ડિમોલેશન અમે કર્યું હતું. જે કોર્પોરેશન શરૂઆતના તબક્કાની એવું નહોતું સ્વીકારી રહ્યું કે ડિમોલેશન અમે કર્યું જ નથી, એ જ કોર્પોરેશન હવે એવું કહી રહ્યું છે કે આ ડિમોલેશન અમે સ્વીકાર્યું, અમે કર્યું છે, એ તરફ અત્યારે લઈ જવામાં આવી રહ્યું છે. કેમ કે જે વૃદ્ધાનું નિવેદન છે તેમાં તેઓ કહી રહ્યા છે કે આ જમીને કોર્પોરેશન દ્વારા દબાણ હતું અને દબાણ હટાવવાની કામગીરી કરી હોવાની વાત કરવામાં આવી રહી છે. એક બાદ એક ટર્નિંગ પોઈન્ટ અને ખુલાસાઓની વચ્ચે સુરત કોર્પોરેશન અને સુરત પોલીસની ટીમ એ હવે આખી આ ઘટનાની અંદર વિવાદોની વચ્ચે ઘેરાયેલી છે. કોર્પોરેશનના એક પણ અધિકારી પોતાનું એ મોં ખોલીને જવાબ નથી આપી રહ્યા કોણ આની પાછળ જવાબદાર છે. અને હવે સુરતની જનતા પણ પૂછી રહી છે કે આખી આ ઘટના પાછળ 100 મકાન ડિમોલેશન થવા પાછળ કેટલા કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે એ પણ જવાબ એ ખુલીને જાહેરમાં આપવો જોઈએ. ભાવિક બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.